જિલ્લાઓમાં હવે ધીમે ધીમે લોકોમાં પેટ્રોલ ડીઝલને લઈને ચિંતાનો માહોલ વધતો જઈ રહ્યો છે। આ ચિંતાભર્યા માહોલમાં વાવથરા જિલ્લામાં પરિસ્થિતિ વધુ વણસતી દેખાઈ રહી છે। કેવી રીતે? આવો જોઈએ। पेट्रोल डीजलनी अछत के अफवाह? वावथरा जिल्लामां खूटी रह्यो छे स्टॉक। चिंतित लोको पण करवा लाग्या छे ईंधणनो स्टॉक। भाई अमे कोई अफवाह नथी फैलावी रह्या, परंतु जे दृश्यो अमारा केमेरामां कैद थया छे, लोको जे वातो करी रह्या छे ते जणावी रह्या छीए। आ दृश्यो वावथरा जिल्लाना सरहदी विस्तारोना छे। અહીં મોટા ભાગના પેટ્રોલ પંપો પર નો પેટ્રોલ ડીઝલના બોર્ડ લાગી ગયા છે। પેટ્રોલ પંપ પર કાગડા ઉડી રહ્યા છે અને જ્યાં પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે ત્યાં લોકો વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા लाग्યા છે। મોટા મોટા ડ્રમ ભરીને ડીઝલનો સ્ટોક કરવા लाग्યા છે। લોકોમાં કેવી ચિંતા છે સાંભળો। મોટી તકલીફો છે અત્યારે ખેડૂતને આવવા જવામાં સાધન છે બીજું ત્રીજું શું કરવાનું। ખેડૂત હવે અત્યારે છે ને આ ખેતી વગેરે એવું લાગે પહોંચી ચડાક છે બળદ पे કોઈ કરશે નહીં। હવે ટ્રેક્ટરમાં ડીઝલ બીજલ ક્યાંથી લઈને હાલવું હવે એટલે ખેડૂતની હવે પૂરેપૂરી તકલીફો છે। માટે તો અત્યારે હવે કારણ કે હવે મેન ઉદ્યોગ થઈ ગયા છે બધા કારણ કે હવે બળદ કે કોઈ ખેતી થાય એમ નથી બધું સાધન વસવાનું છે। હવે ડીઝલ ને પેટ્રોલ ના મળે તો ખેડૂત શું કરવાનો છે। કેટલીક જગ્યા પર પેટ્રોલ પંપ સંચાલકો પણ સ્થિતિને જોઈને મર્યાદિત માત્રામાં પેટ્રોલ ડીઝલનું વિતરણ કરવા મજબૂર બન્યા છે। ખેડૂતોને ટ્રેક્ટરમાં આપીએ છીએ અને કારખામાં જે ઉઘડિયા એન્જિન વાળા છે એમને 1500-2000 અને 2 વ્હીલર 4 વ્હીલરોને 2000 અને મોટી ગાડીઓને 100 મોટી ગાડીઓ બધાનો વ્યવસ્થા પૂરી સચવાઈ। ગઈકાલે લગભગ 2500 ઉપર ગ્રાહકોને ડીઝલ પેટ્રોલ અપાયું। ક્યાંક ઈંધણનો સ્ટોક છે તો ક્યાંક પૂરો થઈ ગયો છે। બીજી તરફ લોકો પણ ચિંતામાં સ્ટોક કરવા लाग्યા છે, જેના કારણે પણ પેટ્રોલ પંપો પર સ્ટોક ખૂટવા लाग्યો છે। જેથી વીટીવી ન્યૂઝ લોકોને અફવાઓથી દૂર રહી ખોટી રીતે સ્ટોક ન કરવાની સલાહ આપે છે। આઝાદી રાજપૂત, વીટીવી ન્યૂઝ, થરાદ।